રાજ રાઈ નો ડરતા સંતોને સંત બનારે ભાઈ નથી ગુરુ પ્રતાપે ભણે પુરુષોત્તમ ચોપડે નામ એના ચડતા નાના ચોપડામાં ચડે એ ભાઈ ચોપડે નામ એના ચડતા આનો સંગ કરો આવા સંતોને મળો એનો સત્સંગ કરો તો જીવન સુધરે આવા સંતોને સેવતા ભાઈ હે સંતો એ સેવતા ભાઈ એના ભવના બંધન ચડતા સંતોને સંત બનારે ભાઈ નથી મફતમાં મળતા એ નથી મફતમાં મળતા એના મૂળ કવવા પડતા સંતોને સંત બનારે એ ભાઈ નથી મફતમાં મળતા ભાઈ નથી મફત આવા પરમ ઉપકારી સંત નારદજી સનત કુમાર ને મળ્યા કહે કે મહારાજ આ કર્મ સત્કર્મ એટલે યજ્ઞ અનેક પ્રકારના છે દ્રવ્ય યજ્ઞ તપો યજ્ઞ યોગ યજ્ઞ પણ આ બધા કર્મ સૂચક યજ્ઞો છે કર્મ સૂચક એમાં કર્મ અને વિધિ વિધાન ને પ્રાધાન્ય છે બીજો યજ્ઞ છે ને એ જ્ઞાન યજ્ઞ છે જે એમાં વિધિ વિધાન કે કર્મ ને પ્રાધાન્ય નહીં પણ જ્ઞાનના આદાન પ્રદાન ને પ્રાધાન્ય છે જ્ઞાન યજ્ઞમાં દ્રવ્યનું પ્રાધાન્ય નથી વસ્તુનું મહત્વ નથી વિધિ વિધાનનું મહત્વ નથી કેવલ સંત જ્ઞાન એનું જ પ્રાધાન્ય છે સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ શ્રીમદ ભાગવતાલાપં સતો ગીત શુકાદિ નારદજી શ્રીમદ ભાગવત એ સત્કર્મ જ્ઞાન યજ્ઞ છે તમે શ્રીમદ ભાગવત કરો મહારાજ તમે જે વાત કરો એ તો બરાબર છે શ્રીમદ ભાગવત પણ મેં ગીતાજીના અને વેદના ઘોષ કાનમાં કયા તો એનો જ અર્થ અહીંયા ભાગવતમાં છે શ્લોકે શ્લોકે ને પદે પદે એનો સાર છે તો મેં આ બધું કરી તો જોયું પણ એનાથી જાગ્યા નહીં તો ભાગવત થી કેમ જાગશે તો સનત કુમારો કહ્યું કે બાપજી તમારા પ્રશ્નમાં એનો ઉત્તર છે તમે કહ્યું કે ભાગવત એ વેદોનો સાર છે તો સારમાં જે રસ નિષ્પત્તિ હોય એ અદ્ભુત હોય છે કેરીમાં જે સ્વાદ હોય ને એ વૃક્ષમાં ન હોય એના પાંદડામાં ન હોય એની ડાળીમાં ન હોય એ મીઠાશ કેરીમાં છે એ બધાનો સાર એનું ફળ એટલે શ્રીમદ ભાગવત એમ તો પછી હવે આનો નહીં કરું બાપજી તો પછી તમે જ કથા સંભળાવો ને હું શ્રોતા તમે વક્તા
સારું. અમે સત્સંગ માટે આવ્યા હતા ને અમે એવું નક્કી કર્યું હતું કોઈ સંભળાવનાર મળશે તો સાંભળવા બેસી જશું અને કોઈ સાંભળવા માટે મળશે તો એને સંભળાવવા બેસશું. જે માત્ર કથા જેવી હોય એને ભગવત ચર્ચા વગર ચાલે જ નહીં. અને આવા સંતો છે ને ભગવત ચર્ચા વગરનો જે દિવસ છે ને એને વંદ્ય દિવસ ચડ્યો છે. તો સનત કુમારે ને નારદજીએ કહ્યું કે હવે કથા માટે ક્યાં જઈશું? તો કઈ એક કામ કરો, ગંગાજીના કિનારે. અને ગંગાજીના કિનારે આવ્યા. વ્યાસપીઠ ઉપર સનત કુમારો, નારદજી આનંદ નામના તટે ગંગા કિનારે સત્સંગ કર્યો. નારદજી ધન્ય બન્યા. ભાગ્યોદયેન બહુજન્મ સમર્પિતેન સત્સંગ મંજલવદે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહન મદાંધકાર નાશમ વિદાય હિ તદોદયતે. જન્મ જન્માંતરના ભાગ્યનો ઉદય થાય ને ત્યારે સત્સંગ મળે. સત્સંગ મળે એટલે વિવેક રૂપી સૂર્યનો ઉદય થાય. અને સૂર્ય ઉગે એટલે અંધકારનો નાશ થાય. મોહ રૂપી અજ્ઞાન રૂપી અંધકાર જતો રહે અને એનું નામ છે મુક્તિ.